નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગયો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિજાપુર ગૌસેવા હિત રક્ષક સમિતિએ રખડતા પશુધનની સમસ્યાના નિવારણ માટે મામલતદાર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. સમિતિએ વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી મામલતદાર શૈલેષસિંહ બારૈયાને રજૂઆત કરી હતી. ટીબી વિસ્તાર, સરદાર બાવલા પાસે હાઈવે રોડ, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ રોડ, ચક્કર ખત્રી કુવા અને ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તાર તેમજ મણિપુરા રોડ પર રખડતા પશુઓની સમસ્યા ગંભીર બની છે. આ વિસ્તારમાં એક પણ એનિમલ હોસ્ટેલ નથી, જેના કારણે અનેક અકસ્માતો સર્જાય છે. મોટા શહેરોમાંથી રખડતા પશુઓને નાના નગરો અને ગામડાઓમાં છોડી દેવામાં આવે છે. નગરપાલિકા પાસે ગૌશાળા કે ઢોરવાડાની સુવિધા નથી અને તેઓ આ જવાબદારી પાંજરાપોળની ગણે છે. સમિતિએ માંગ કરી છે કે પાલિકા સાથે મળીને ભાડાપટ્ટે જગ્યા રાખીને અથવા તો પડતર કે ગોચર જમીન પર ગૌશાળા કે એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવે. મામલતદારે રજૂઆતકર્તાઓને પશુધન માટેની વ્યવસ્થા કરવા 10 દિવસનો સમય માંગ્યો છે અને સમસ્યાના નિરાકરણનો દિલાસો આપ્યો છે. ડીસા મામલતદાર કચેરીમાં સરકારી સાધનોની ઘોર બેદરકારી સામે આવી છે. કચેરીની અગાસી પર લાખો રૂપિયાના સરકારી સાધનો વરસાદ અને તડકામાં નકામા પડ્યા છે. મામલતદાર કચેરીની અગાસીમાં કોરોના કાળથી થર્મલ ગન, હેન્ડ ગ્લોવ્સ અને ફેસ માસ્કની કીટ સીલબંધ હાલતમાં પડી છે. આ સાધનોનો ઉપયોગ જ થયો નથી. કોમ્પ્યુટરના પ્રિન્ટર, મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને હાર્ડ ડિસ્ક પણ રિપેરિંગને બદલે ત્યાં જ ફેંકી દેવાયા છે. તાલુકા હેલ્થ ઓફિસર PH ચૌધરીએ જણાવ્યું કે કોરોના સમયે આરોગ્ય કચેરીએ આપેલો સામાન વપરાયો ન હોય તો પરત કરવો જોઈતો હતો. સરકારે પ્રજાની સુવિધા માટે ફાળવેલા આ સાધનો લોકો સુધી પહોંચ્યા નથી. કર્મચારીઓને બેદરકારીથી પ્રજાના ટેક્સના નાણાં વેડફાઈ રહ્યા છે. જો સમયસર સાધનોનું સમારકામ કરાયું હોત તો હજારો રૂપિયા બચી શક્યા હોત. પાટણ શહેર અને જિલ્લામાં દશામાના 10 દિવસીય વ્રતનો પ્રારંભ અષાઢવદ અમાસથી થશે. આ વ્રત દરમિયાન મહિલાઓ અને કેટલાક પુરુષો માતાજીની આરાધના કરે છે. વ્રતની તૈયારીઓના ભાગરૂપે પાટણની બજારોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ દશામાની મૂર્તિઓ અને પૂજાની સામગ્રી ખરીદવા આવતી હતી. દુકાનદારોએ વિવિધ શણગાર સાથે મૂર્તિઓને સજાવી હતી. આ વર્ષે ખાસ કરીને માટીની મૂર્તિઓની માંગમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં વધુ શ્રદ્ધાળુએ માટીની મૂર્તિઓ ખરીદી છે. કેટલાક ભક્તોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પણ પસંદ કરી છે. ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાની અધ્યક્ષતામાં 3 પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી જરિયા મહાદેવ રોડ પર સરકારી જમીન પર કરવામાં આવી હતી. ચોટીલા પોલીસ સ્ટેશનમાંથી 18,507 બોટલ જપ્ત કરાઈ હતી, જેની કિંમત રૂપિયા 93.33 લાખ હતી. નાની મોલડી પોલીસ સ્ટેશનમાંથી 778 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 1.51 લાખ હતી. થાનગઢ પોલીસ સ્ટેશનમાંથી 6,548 બોટલ જપ્ત કરાઈ હતી, જેની કિંમત રૂપિયા 13.48 લાખ હતી. કુલ મળીને 25,833 બોટલનો નાશ કરાયો હતો. આ જથ્થાની કુલ કિંમત 1.8 કરોડ હતી. દારૂની બોટલો 3 વખત રોડ પર રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક, લીંબડીના નાયબ પોલીસ અધિક્ષક, ચોટીલા અને થાનગઢના મામલતદાર તેમજ 3 પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યવાહી ગૃહ વિભાગના તારીખ 15/7/2007ના ઠરાવ અનુસાર કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સુરજ ગામની ગ્રામ પંચાયતની સ્થિતિ અત્યંત ખરાબ છે. સુરજ અને કોઠારપુરા 2 ગામોની આ સંયુક્ત પંચાયત સામે કાર્યાલય માટે કોઈ જગ્યા નથી. ગ્રામ પંચાયતના કર્મચારીઓને જન્મના દાખલા કે યોજનાકીય કામો માટે આંગણવાડીમાં અથવા તો બાજુના સાપાવાડા ગામની પંચાયતમાં બેસવું પડે છે. ક્યારેક તો કોઈના ઘરના ઓટલા પર પણ કામગીરી કરવી પડે છે. ગ્રામજનો અને જિલ્લા પંચાયતના સદસ્યોએ નવા બિલ્ડિંગ માટે અનેકવાર રજૂઆતો કરી છે. જિલ્લા પંચાયત સદસ્યે ઉચ્ચ સ્તરે પણ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં યોગ્ય વહીવટ શક્ય નથી. સુરજ ગામના લોકો વર્ષોથી એક નવીન અને સુવિધાયુક્ત ગ્રામ પંચાયત બિલ્ડિંગની માંગ કરી રહ્યા છે. હવે સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર આ સમસ્યાનું નિરાકરણ લાવે અને ગામને યોગ્ય કાર્યાલય મળે તેની રાહ જોવાઈ રહી છે. પાટણ શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા અષાઢવદ 14ના દિવસને દિવાસાના દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર દેશ અને ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકોએ શહેરના હડપાઈ મંદિર પાસે આવેલ દેવી પૂજક સમાજની સ્મશાન ભૂમિમાં અને પીતાંબર તળાવ પાસે આવેલ સ્મશાન ભૂમિમાં પોતાના સ્વર્ગસ્થ સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ત્યારે સ્મશાન ભૂમિમાં મહિલાઓએ પોતાના સ્વજનોને યાદ કરી હૈયાફાટ રુદન કરી અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપતા સમગ્ર વાતાવરણમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી. સમગ્ર પાટણ સહિત ગુજરાત અને દેશના દરેક વિસ્તારમાં વસતા દેવી પૂજક સમાજના લોકોની ઉત્પત્તિ વર્ષો અગાઉ પાટણ શહેરમાં થઈ હોવાનું મનાય છે અને મોટાભાગના દેવી પૂજક સમાજના લોકોના સ્વજનોની અંતિમ ક્રિયા શહેરમાં આવેલી દેવી પૂજક સમાજની સ્મશાન ભૂમિમાં કરવામાં આવેલ છે, જેથી દેશ અને દુનિયામાં ક્યાંય પણ વસવાટ કરતો દેવી પૂજક સમાજ અષાઢ 14ના દિવસે એટલે કે દિવાસાના દિવસે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવા માટે એ આવે છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.